રામ રામ, જય માતાજી. કેમ છો બધા? મજામાં ને? તો અત્યારે વાઈન પાટો મારવા આવ્યો હતો. આ કપ્પામાં છે ને, કાલ જ આપણે ઓલું હાથેડું આપ્યું, બરાબર? સિંધાભાઈનું ટકટક્યું તમે વિડીયો જોયો ખબર છે. થોડોક મેં શૂટિંગ કર્યો અને ખડ ઝીણું હતું, કીધું હાકી નાખી ખડ મરી જાય. તો કે ખડ તો મરી જાય છે, હાવ ઝીણું હતું ને 2 પાંદડે, એટલે હવે વાંધો નહીં આવે. પણ વરસાદ આજે બપોરે તો હાકી રહ્યા હતા ને સાંજે પાછો વરસાદ આવી ગયો, એટલે બહુ નથી આવ્યો, જેવો તેવો આવ્યો. જાવ આમ પગ થાય ને એવું થઈ ગયું, પોસું હતું ને, અને બહુ તો એટલો રેલ પાણીની ફરે એટલો નથી આવ્યો, પણ થોડો થોડો આવી ગયો છે. એટલે વારે કેમ એ જ રીતે થાય. વેલફાઈ વર્તનભાઈ હાકી ગયા ને પાછો વરસાદ થઈ ગયો. 3 વખત આવી ગયું, 3 ફેર એ જ રીતે હાકી જાય ને વળી પાછો એક દીમાં સાંજે તો વરસાદ આવી જાય. એટલે જોયું છે ને આમ આજ માંદા જેવો થઈ ગયો. અત્યારમાં માથું દુખે છે, ઘર ઉભર છે, ક્યારેક ક્યારેક ઉતરાય આવે છે, તબિયત થોડીક બગડી છે, થાય એ કરવું. ના તડકો આટલો છે ને તો એટલો લાગે ને જે નવક માંડ વાગી છે, બહુ તડકો લાગે. અત્યારમાં કાંઈ કામ તો બીજું કાંઈ થાય એવું નથી. કીધું પારું શામાં પડે, કીધું નહીં તો ત્યાં તો વરસાદ આવી ગયો રાતે જ, એટલે પછી કાંઈ નિંદાઈ છે નહીં. અત્યારમાં ઘરે છે ને હાબુ કાલ લાવ્યો મસ્ત મજાનો લ્યો તમે છે ને, આ એકલા ઉખડીને સેવદરને બેઠકા જેવો. શું કેવાય તે હારો જ છે, તાજો હાબુ એટલે એવો તાજો હે. આવો હોય નજર તો કરો, લાડવા વાયરા થાય નજર કરો. આવો હોય હાબુ લાડવા વાળે હાબુ ના બીજા બેઠકા 3 લાડો તે હાથે ને કેવા હોય. મને એવું થયું ગામમાં છે ને, ગામમાં કાલ ગયો તો નારિયેળ વતેવા, તે રશ્મિની આવ્યો હતો, હાબુનું રિક્ષા વાળું રાયડું પડ્યું નથી. આ કેદુની ગામથી હાબુ અમારે લપ હાલતી હતી કે હાબુ જોતા એ લાવો નહીં. હવે એ હાબુ લેવા જાવ ને અમારે કારખાને જવું પડે, દુકાને ન જડે, બરાબર? હટાણું કરવા જાય ને એ ન જડે. તો રિક્ષાવાળો ભેરો થયો ને તો કાલ લેતો આવ્યો. અત્યારમાં મને હે ને સવારની લોન આવે એ કે હાબુ આવા હોય ને આમ ને તેમ ને તેમ ને. મેં કીધું આથી ને કેવાય તાજો હાબુ લાવી હોવ તો પાછી હે શું આ હાબુ શું વાંધો? વાંધો નથી, પણ આ બહુ તતડ જેવા હાવ ઢીલા હે, નજર તો કરો. એ ફૂકાઈ નહીં જાય મુકવતા વેલ લાગે એમ. અને મૂકવા ક્યાં વાહરા હાથા રાખે તડકે ત્રે નહીં તો તાસીને ખેંચ જેવા થઈ જાય. પીવે લીવું થઈ જાય. બીજું શું કામ કરે? હાબુ ફેરવા કરે, અહીંથી હોય ને અહીંથી હોય. ઢોરણ ફેરવાના, હાબુન ફેરવાના, બીજું કામ જ નથી. બા જો આમ જીયા તો થયેલા કઈ વાહરો હરખા મૂકો દેશે, સાયો ટાઢો રે ને તડકે તો હાલે. હાબુ બીજા ઓલા થઈ ગયું ફાટી જાય. ગોટીઓ પાડી જોયું હાબુ લેતો હાબુ કાંઈ હતું નહીં, પાડ્યું ગોટી. બાકી ગોટી હતી એમ યાર આપે એટલા રિક્ષા વાળો હતો ને એના લેતો. લાવો પ્રસાદી, પ્રસાદી લાવો, લાવો હાલો પ્રસાદી લાવો. જોન મરેલી ઘોડે આ એ નતું જનાય સારો કીરો છે ને પ્રસાદી દેવન છે એવું હતું હે. જેલિયન મોટા ભાઈ આરતી ઉતારી નિમથી બખાટ એવું એમ છે ને પ્રસાદી તો કે એને આરતી ઉતારી પ્રસાદી છે ને બેટા હે હે જન છે ને પ્રસાદી કેત ખરી ડાય દીકરી કેતો છે ને પ્રસાદી કેત ખરી લે 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 પ્રસાદી કે નહીં એમ કે હે દશામાની કે હે માં દાદી રે હે માર મોટા બાબે રે હે એમ કે અલી ફંદી આપતા પપ્પા ને બધા દશામાન વ્રત રે ને કાલ દશામાન વ્રત ને શરૂઆત થઈ અને આજ બીજો દિવસ, 2 દિવસ તો હમણાં વયા જ 10 દી આવે ને. કાલ તો પછી આપણે વાડીએ જ નહોતા, એટલે પછી કાંઈ તમને નહોતું બતાવી. દશામાની બેહણું કર્યું ને બધું પોરના વિડીયો મિશે, પણ ઓન તો ગામમાં વહી ગયા એટલે પછી કાંઈ નથી શોપિંગ થઈ. હાલો પ્રસાદી ખાલી દશામાન હે દિશામાં હવે જાજી નથી ખાવી, મને શરદી જેવું થઈ ગયું. મારે નથી જાજી ખાવી, મને શરદી થઈ ગઈ. એવું હે અરે દેવન છે અંજલિ બેન જો લખે લેસન કરે લેસન
રામ રામ જય માતાજી. શું લેસન કરો? ઘડિયા ઘડિયા આયા જલકા બેન આયા ઘડિયા પપ્પા 11 નો ઘડિયો 5 વખત લખ. 5 વખત તો ભાઈ રે એ દે જેલી ને ભણવા જાવ તૈયારી કરો. ટ્રેક્ટર લેવાના એમ એમ નવ ભાઈ ભાઈ ક્યાં મામા મોટા સારું ને જેલી ને ક્યારેક આખું જ લઈ આવે ઈ કઈ આબુ ન ખાય. કીધું તું કે કામમાં લઈ લે સંપલ ના પૈસા લઈ જા. થઈ ગયા ત્યાર હા હાલો મેલી દે. આજ કેમ બોટ પહેરી જાવ તૂટી ગયા છે આવી જશે રાજમાં બીજું શું વાકાને જાય તો લેતો આવીશ. હાલીને નો આવે તો તારે સંપલ જ એટલા જ હોય 12 મહિનામાં 12 જોડી જોઈ હે અમારે અંજીને સેમ્પલ જાજા જોયું મેં આ લીધા ને તે પછી અંજી લગભગ 3-4 જોડી તોડ નાખી. પુલા કલા હલા ઓલા કેક કે ભાઈ રસના કેવા લઈ દેતા હતા ને એ ઘડીક માં ડટી નીકળી જાય. હા આઈસ્પાત મોંઘા હતા તોય તૂટી ગયા. કેમ તૂટી જતા હશે? શીખાવ ભાઈ હાલવાનું એવું છે. હા વાળી વાળી તોડી નાખ. ઠેકડા મારે એમ ઠેકડા મારીને જ તોડતી હું. ઠેકડા મારે હે ને આમાં આમાં કરે સપલું ભરાવીને આમાં કરે. હે કાઈ ન કરતી પપ્પા. એટલે જ ખોટી ન જાય ઈને તૂટી ગયા ઈ ખોડિયા ના કરી. એમ હા જો કોઈ ના મારા ના હું તો અમે આવી ગયા છે નેણ વાટવા. 2 કેરા જો અહીંથી ઠેઠમાંથી લઈને 2 કેરા હારમાં પોગળ દીધા. એવું લાગશે ત્યાં વાટશું ને ત્રીજો કેરો અહીંથી ઉપાડશું એટલે મોટી મોટી પહેલાં વધી જાય ને તો ઉપાડી નહીં. 1 2 3 ને 4 પૂરા વાયરા કાયમ 4 પૂરા જેટલી વાટી બીજી કંઈ ખૂકી ગયેલી. તડકો એટલો છે ને તે ભૂકા કાઢ નાખે. આજે એકલા વાટવા આવ્યો તો ખબર પડે મારી કાઈ ન ખબર પડે. હા બજાર વાટી જ ખબર પડે. હવારમાં પણ તડકો ગરમી બહુ હતી. ફોન જ ના થામુકો વાંધા જેવો થઈ ગયો એટલે ઓફ આવ્યો છે પાછી જાહેર મોટી છે. ચાર કેવડી જાય જરી પવન છે ને એટલે બહુ ગરમી તું આ સમસો કરીને એવડી જાય રે એમ કરું. હે ને તોય તારા કરતા પાંદડું બહાર નીકળે. હું ક્યાં ઊંચી હતી જાહેર ઊંચી થઈ જાય. હાલો 2 પૂરા હું લઈ લઉં. 2 પૂરા તમારે લેવાનું થશે. ઓલો એક મોટો પૂરો ને કા લઈ લો એટલે 2 નનકા નનકા તમે લઈ લો. હાલો એ ખરા વારો હે આપણે ઉપાડવાની છે ને ઉપાડી લઈશ હવે. હા તો જો કંઈક બનાવ્યું છે. શીરો બનાવ્યો. શીરો ખાવો તમે શેનો બનાવ્યો? ઘઉંના રોટનો રવાનો લોટનો ઘઉંના લોટનો બને છે. રવાના રોટનો ક્યાં બનાવ્યો? નણંદાજી છે લાવો બનાવવાની છે. મોડું થઈ ક્યાં ગયા? બાપા ફોન છે ગામમાં આવ્યા હતા. છે ગામમાં બપોરો કરવા નથી રોકાણા કીધું અત્યારે આવ્યા 12 વાગે. છે તો આપણે તો શેઈ કાકા ખવડાવી દઈ. ગામમાં પીડ્યું વસ્તુ રાખીને આપણે કાંઈ બીજું કાંઈ હે ને કાકા લઈ ઈ શેરો બનાવ્યો. ઘી હોય હાલો છોડ્યું શેરો ખાવા એટલે આ રહ્યો મોહન આ ક્યાં ખાવો ગયા? હોય તો શેરો બનાવીને ખાવો. હાલ હાલ ખાવા હાલ. હા શેરો બનાવ્યો હાલો હાલો ખાવું હોય. હાલ 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 બારી હોરો પડ. ખાવાનું કીધું નહીં. મોહન ક્યાં ગયા? હજી આવ્યો નહીં ઈ છે ધંધા નું કોઈ છે દેશી. એમ. હા તો બાપાને શેરો બહુ વાલો હતો ને બાપાને સુબી મેલ દે. હે બાપા શું આવી ગયો ભણે લઈ જા.
હું લાયો હો હે ભાગ હા ગારી વાય બેઠા છે માન ઉતરો એ રામ રામ ને જય માતાજી બધાને ને ઘણા દિવસો પછી આપણે વ્લોગમાં હું આવ્યો થોડાક દી તમને એને ઉતારતો જ નતો કારણ કે હાંજો કોને આવી એટલે લેસન હોય ને ભાઈ પાછું વ્લોગ એ પૂરો થઈ ગયો એવું બધું હોય તો ઉતારવાનો તો હોય પણ ઉતારવામાં જ ન થાય એવું બધું છે અને આજ શુક્રવાર હતો ઘરે બપોરે ને મારો પપ્પા જો ઉતા હે લાલ સવાર મોઢું થઈ ગયું કા કેમ છે તાવ જેવું આવી ગયું માથું દુખે છે ગરું ભરે છે શું કેટલું થાય છે હું તો કાંઈ કામ કરતો કર્યું નથી વાટી તરત સુઈ તો હાલો બપોરા કરવા બપોરા કરી લઈ હવે હલવામાં ધોરણ છે ને એટલે પછી બ્લોકમાં બે ઓછો આવશે ક્યારેક ક્યારેક આવશે પણ ઓછો આવશે એમ કારણ કે કોમેન્ટો ઘણી એવી સારી એવી આશીર્વાદ દીધેલા હોય છે કે મોહનને ખૂબ ભણાવજો મોહન જીવનમાં નવો વળાંક લાવશે એવી અને અન્ય બીજી ઘણી બધી કોમેન્ટો આવે છે મોહનને આશીર્વાદ દીધા એવી ભણવા માટે એટલે તમારા બધાને આશીર્વાદ દેવાનો ખૂબ ખૂબ આભાર અને ભગવાનની તમારી ખૂબ દયા છે મોહનને બહુ સારું આવડે છે પણ ભણવું બહુ સારું રિઝલ્ટ અને હજી પણ આશીર્વાદ આપજો એટલે તમારા આશીર્વાદ અને ભગવાનના આશીર્વાદથી મોહન 10મું ધોરણ ખૂબ ટકાવારી લઈ આવી એકલા એકલા ભાગ ખાઈ ગયા ભાગ લાયા હું લાયો હોઉં હાલો જા થઈ લાયા અહીંયા હિન તો હું લાયો ને ફઈ અહીંયા કોથળી મૂકી છે ફઈ જે આમ બાપાએ પગે લાગે આપણે કીધું લાયા ને નાસ્તો કરી લીધો બીજું જાય બપોરો દઈને મૂક્યો હે ફઈ આવે ત્યાં થાય ને ત્યાં બેઠા ફઈ જો અહીં હે બપોરો કરવા પગે લાગવા ગયા તા પગે લાગવા ગયા તા જો અહીંયા તો દાદા ને પગે લાગવા ગયા આવી બાપા ને પગે લાગ્યા હવે બધા જેવા જમવા દેવું આજ તો જો શેરો બનાવ્યો કે શેરો કાં બનાવ્યો મમ્મી કે મારા નણંદ આયા કઈ આયા કે પાસેરો બનાવી કે હાલે એવું કઈ ન હોય તો નારે ના બનાવી નાખે કઈ પાછા બનાવો જોઈ ને તમે કઈ પાછા બહુ શેકા બહુ રહ્યા ને જબદે ના આવે ઉકળા છે પણ ફઈ આવે નહીં શું ફઈને એવું થાય શહેરમાં રહેતા હોય ને પાછા સોડી જાય જીવ એટલે સોડી વાળું ઘર હોય એટલે કઈ જલ્દી નીકળી ન જાય કે જઈશું ને એમના વાયદા વ્યા જાય આ ગામમાં આયા ને કે વાડીએ ખાતા રામ રામ ને જય માતાજી અને પાણી તો આગે હે ને જો કપડા બપડા કરી દીધા ચીન અને હે ને હવે જો મારા પપ્પા જ માંદા થઈ ગયા હે મોતી જરા નીકળ્યા હે ને એટલે તો હે ને આજ મારા પપ્પા ઘરે જ છે કે ગયા જ નહીં ખાટલામાં જ બેઠા છે અત્યારે હાલો તમને અહીંયા હે ને પછી દેખાડો જો ભેંસું નીર નાખી દીધી ભેંસ દોઈ લીધી ભેંસની નીર નાખી દીધી ને હાલો મારા પપ્પા પાસે હાઈલા જાય અને અહીંયા જો મારા પપ્પા મોતી જરા નીકળ્યા પૂતા હે આવ બહુ આવી ગયો અત્યારે થોડોક હરવો પીળો માથે થોડું હરવું પીળું દિવસનું બહુ દુખતું હતું આખો દિવસ જોતો જ છે અત્યારે થોડુંક હતું આમ થોડુંક આવી ખોલવું નથી થતું મોહન જે હોય ગામમાં જમવા ગોતનભાઈના બાપા દેવલોક પામ્યો ને એમનો આજ પાણી વાર છે જમવા મોહનજી હોય મારે જવાનું હતું મારે મોતી જયારે નીકળે ને ન જાય ખાલી તાવા હોય તો ખોટલી પીને જાય પણ જઈએ એકું નહીં ગોતમ ધોખો જ કરશે કારણ કે આપણા બાપા નીલામાં આવ્યા હતા ને એટલે તો સમજાય છે કે આ રીતનું છે એટલે ન આવી એક વખત આવે તો ન આવે તો એ બધા સવારે કારણ કે મારે આવવાનું ખરી મોતી જરા નીકળે ને એટલે ન આવી તો આવે જરૂર અને જો ખીચડી ચડે ખીચડી ગેસ થોડોક ધીમો કરવો દેશે
ને કુપરાય છે જવું રામ રામ, જય માતાજી બધાને. તો ઉપરાય ઉપરાણ એનો ગેસ કરવો પડે. ખીચડી બનાવી છે માંદા હાટું. ખીચડી ખવડાવીને ઊભા થઈ જાય ને જલ્દી. ન ખાય ને તો એક નાળ લઈ આવી આપણે. દૂધ પાવે ને એમાં થોડું ખીચડી ને દૂધ પહેરવી ને થોડું પાઈ દે એટલે હવે ઊભા આમાં હાલો મને ધોડો મને. હા હા, એવું જ કરવું જોઈએ. ઈ માંદા થાય ને એટલે એને એવું જ કરે ને ત્યારે બી ખાય ને ખાય ને આપણને થકવાડ દે. ઘડીક ઓલું ખાવું ને ઘડીક આ ખાવું ને આપણે કાંઈ એટલું લઈને જઈને ખાવા દે ને તો કીધે આ માન નથી ખાવું, મને નથી ભાવતું. ઓલું મને જે કીધું એ નથી મને ભાવતું. એટલે પછી પરાયણે ખવડાવવું પડે. થોડું થોડું બનાવીને અને ખીચડી ને એવું કીધું થોડું એ કે મારે નથી ખાવી પણ તોય મેં ખીચડી મૂકી થોડીક મૂક દઉં ને થોડીક ખાય છે. વાર કરવાનું થાય ત્યારે થોડીક દૂધ ને એવું ખાઈ લે. હવે સવારના હુતા હે સવારમાં ઘડીક વાંકાને જવું હે ફક ફક ઓલું સકલી ફૂલે કે સડી ઘડીક વાંકાને હાલે આપણે બે વાંકાને જાય કે પછી પાછા વળી કે હવે નથી જવું મને માથું દુખે છે તરવડ થાય છે હવે મારે હુઈ જાવ છે તો કીધું હુઈ જાવ તો હુઈ ગયા તે જે હુતા હે તે ચાટી લીધું બપોરે. ખીચડી ખાઈ લેવાની હો હા નો ખાઈ સમજે આપણે મોટા બાપુનું આગળ તો આપણે પકડીને ખવડાવી દેવા હાલ. ના લઈ આવીને રાંઢું એક લઈને હા પીલો રાઈ મોઢો મથે બાંધી દેવું પછી આમ મોટું કરી તો હાંજકના વાગી ગયા છે 7 જેવો ટાઈમ થયો છે ને હવે જો હું ને મારો અમે રિયાને આપણે ઝાટકાને વારા ચેક કરવા આવ્યા કારણ કે કાલ રહ્યું ને થોડાક રોજડા આપણા વાડીમાં ગરી ગયા હતા અને હવે જોતા જાય વારા ક્યાંય તોડ્યા છે એટલે કીધું આમ તો બધે જોઈ આવ્યા એની બાજુ આવ્યા છે આ જાહેર અહીંયા એટલે વારા તો જો અહીંયા સુધી થઈ જાય કાંઈ નથી એવું લાગે અહીંયા હે જો બહાર નીકળે હગડ છે ને આ ખાંફો જો ચોમાસાનો થોડોક આ વાંકો વરી ગયો રાખ્યું તું પણ તોય વરી ગયો છે એટલે મારા મમ્મી જો આગળ હેલા જાય છે ને અહીંયા તો આપણે જો દવા છાંટી હતી એટલે આટલામાં જ નખડ ઉગ્યું બહુ કોક ઉગ્યું છે તોય બીજું જ બધું સુકાઈ ગયું કીધું ચેક કરાવી એટલે પકડ બકડ લઈ લીધું છે. ઓલું રહ્યું ને જો કેવું અસલ મજાનું હોય ગયું નકર તો રહ્યું ને હુકું ભેરું હોય ને લીલું હોય ને આજ ખોલ તો ચેકવી દીધું બધું. હે કાંઈ વાંધો હા હું સામેની હે ને હા કટવારી હાવણી હજી છે અહીંયા હવે ભેંસ સારો ઝટકો ચાલુ કરી જવું અહીંયા જ આવે છે હે એમ તો વાંધો નહીં કાંઈ હાલે જાય પાછા ઘરે હાલો ગરબા જાયલા જાય શીંડું હે તો આમ બાર તોડેલું જ ને હાથમાં હાલવું નહીં. હા મૈસા આગળ અહીંયા છી ખબર અમારે જો આ જાહેર અહીં બાયરે બાવીને એટલે માસડા હુખર્યું ના હે એ આપણે ઓલી જાહેર રહી ને નકા તો કેટલા હોય ખબર હે ઈ તરી તો હોય જ કેટલા હોય થાંભલામાં આપણે કાપવો પણ કપાય નહીં માખડા નો મૂક્યા હોય ને તો કપાય ને પાપ થાય આપણે હા ના માખડા ઓલ જાહેર રહી એમાં લેતા હશે ને હા જાહેર માંથી સમજી જાય આમ સોય જેવું ઈમાં લઈ લે ના ખડ માંથી ને લઈ આ ખડ માં જો હાંધીને બનાવે કા પાણી નો ઘરે જરે અંદર ના હા ઓ આમ હાવ ઝીણી હાવ કરે ખેંચીને લઈ જતા હોય દોરો લઈ જાય પછી આમ સમજો તો આપણે હા તે આપણને કોઈ દી માણાથી બને જ નહીં એવું બનાવે અને એમાં પાછા બસા પડે ને જો આમ હા વચમાં જ્યાં બસા હોય ને ત્યાં ખાડો હોય એ ખાડાથી ને પછી પાછી આમ કટ કરે ને પછી પાછું આપણે આમાં એટલું બધું લાંબુ આપણે સકી ઘરે એવું આપણે કેમ દરવાજા કરીએ એવું દરવાજા જેવું ઓલી પીરી ચકડી ને શું કહેવાય ચકીને ચકીને ઈ તો અત્યારે પેલા નતા બહુ કહેતા નકર પીરી સકલીઓ ને એટલે એમ કે હાયતમની ચકલીઓ આવી છે એટલે કે હાયતમ ટુકડી આવે ને એટલે પીરી સકલીઓ આવે હાય તમને શકલી તો હવે આ ઓન બાદ બધું કરી આવ્યા છે એન બાદ કેટલું ટાંકો રહ્યો અહીંયા જોતા જાય આયરે આવ્યા છે તું દોડ્યો જ નહીં વાંધો ન આવ્યો થોડાક ઊંચા હે ને એટલે ગળકી જાય
ચોર તો ઘણો આવ્યો છે. ખાડા એટલા કરી નાખ્યા પાછા. સોયા નીકળી ગયા છે, ગયરાઈ સોયા દોયડી બાંધી. હાલો ગરબા જોઈ લાગે.